અને જલા કદાચ ધંધો વેપાર માંડવો હોય તો એનો ફોન ચાલુ હોય. મારું જ લકી ડ્રો જેવું છે, કદાચ 15 દાડા તમારો ફોન લાગે ભાઈ. અને હું તો બાવા જેવો માણસ હું ભાઈ, મન ફાવત ચાલુ કરું નકર નાય કરું. બરોબર ભાઈ, આમાં સહેજે ખોટું નહીં બોલતો ભાઈ. જગત માણા આવે, કદાચ મારા દેવના હાથે જ લખ્યો હોય છે આવશે. મેં જા હાટડિયું માંડી હે ભાઈ, તો એમ થાય ગરાગી તૂટી જશે. 25 ઓછા આવશે, માળા ભજાય છે ભાઈ મારા. શું કહું? પણ જલા સાચું જ્ઞાન પીરસ્યું છે ભાઈ. પિન્ટુભાઈ, કરમમાં જે લખ્યું હોય એ ભોગવવાના છૂટકો નહીં. પણ કોઈ દેવ, કોઈ સદગુરુ, કોઈ કદાચ સત્યાપોરાનું માણા કે જેની પ્રભુની પુણ્ય છે ને એની કદાચ દ્રષ્ટિ તમારા ઉપર પડે તો એમાં થોડુંક ડિસ્કાઉન્ટ થાય ભાઈ. બાકી કરમમાં કોઈ દી ભાગ થયો નહીં ને કોઈ કરે ને ભાઈ. શું કહું? એટલે મને જાલા જૂઠું બોલતા ભાવતું નહીં, મેજડીની ભૂવા પણ હું નહીં કરતો ભાઈ. પણ જે પિન્ટુભાઈ મારા દેવે બોલ્યું છે ભાઈ, અને જે કીધું છે એ ધરતી ઉપર ને એ ભૂમિ ઉપર પાર પાડી આલ્યું. અને જગતમાં કદાચ કહેતો હોય કે હું આ બધું ના માનું ને આવું બધું ઠીક, તો અત્યારે હું અહીંયા આગળ બેઠો છું, મારી મિલકતમાં તાળું નહીં. તારે શેડા અડતા હોય ત્યાં અડાડીને કદાચ મારી વાટકી ખીચામાં નાખી બહાર નીકળ. અને જો કદાચ 20 ફૂટ ઊંધો હવામાં ના લટકાડું તો હું વિક્રમસિંહનો દીકરો